કરતો હોય પણ એની આર્થિક સ્થિતિ જો કમજોર હોય તો એની લોકો વાત ગંભીરતાથી લેતા નથી. કારણ કે ત્રણ વસ્તુઓનું દુનિયામાં માન છે: महालक्ष्मी, महासरस्वती और माँ दुर्गा। आज तीन देवियों जो हैं अपनी, माँ दुर्गा, माँ लक्ष्मी और माँ सरस्वती, का तो कोई विद्वान होय અને બહુ સારી રીતે બોલી શકતો હોય, એની વાણી ઉપર, જબાન ઉપર જો કંટ્રોલ હોય, ઘણા બોલે સારું પણ જબાન ઉપર કંટ્રોલ ન હોય એટલે પાછળથી વિવાદ ચાલુ થાય. જેના ઉપર મા સરસ્વતીની કૃપા હોય એને દુનિયામાં લોકો માને. પછી જેના પાસે મા લક્ષ્મીની કૃપા હોય, હાવ સાદો આદમી હે અને કોઈ એને બતલાવતો ન હોય, પણ એની પાસે એના છોકરા દેશાવર જાય, જો સારા પૈસા કમાવે, જો વાસ્તુ કરે, મોટું મકાન બનાવે, ઉદઘાટન કરાવે તો હારે ખમા ખમા કરે, રાવણા મટે આવરા આટે આવરા આટે આવરા કરે. એ વ્યક્તિનું માન નથી, વ્યક્તિની પાછળ જે શક્તિ આવી છે, લક્ષ્મી આવી છે, લક્ષ્મીનું માન છે. અને કા પછી હાવ એક નંબર ઠાલેડ વે અને તોય કોઈ ધોકાધારી વે તો વણીને મને મૌન આપે કે ભાઈ આ મતલબ ફલોણાજી આવો રા. હમણાં કોઈ મોટો તો ડાકુ આવે, હમણાં તો ડાકુ વે તો ડાકુ ફટ કરતો, કોઈ ગુંડો આવે દુનિયાનો મોટામાં મોટો સાહેબ આવા, સાહેબ આવા, વણ બિયાર બંને પાડે તાકાત હે. હણેરી તાકાત હે, મહાકાળીની તાકાત હે, દુર્ગાની તાકાત હે. તો 400 જણો દુનિયામાં રાજ, એક જનેરું રાજ એ જનેરે પાસે હોટ, એક જનેરે પાસે નોટ, એક જનેરું રાજ એ જને પાસે વોટ, એક જનેરું રાજ એ ગોમ में मान मर्यादा, जनेरे घरे है रोट, અને એક વણેરું જણને પાડે હે હોટ. એ અતરા જના જાગીદાર હી. નોટ, હોટ, વોટ, રોટ અને હોટ, એ 5 जना है. 5 परमेश्वर एज पंछी दुनिया में. बाकी तो ठीक है, लारे गाड़ी लटको ना आवो जाओ बराबर है. हकीकत में अन वास्ते, लेकिन वरना में एक चीज जरूरी है कि पैसा कमाओ, पद मेळवो, प्रतिष्ठा मेळवो, सब कुछ करो. હું સમાજને કહેવા માંગુ ને આ ખાસ કરીને યુવાઓને કહેવા માંગુ છું, વારે ઘડીએ તમને કહું છું કે જે સમાજ આર્થિક દ્રષ્ટિએ નબળો હોય, આર્થિક દ્રષ્ટિએ કમજોર હોય, એ સમાજ લાંબો ટકી નથી શકતો. આજે દુનિયાની અંદર બે મહાશક્તિ છે, અમેરિકા અને રશિયા. આ અમેરિકા રશિયાનો ઝઘડો વર્ષો પુરાણો ઝઘડો, બંને એકબીજાને હરીફાઈમાં લાગેલા છે. ક્યારેક રશિયા ચંદ્રમા ઉપર જાય તો અમેરિકા એનાથી આગળ નીકળી જાય, અમેરિકા જાય તો રશિયા આગળ નીકળી જાય, એમ કરીને કોમ્પિટિશન થઈ રહ્યું છે. પરંતુ રશિયા ધીરે 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 આર્થિક દ્રષ્ટિએ કમજોર પડ્યો, નબળું પડ્યું, અને અમેરિકા ધીરે 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 આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ થયું. હવે રશિયા મહાશક્તિ હતી, સુપર પાવર તો વર્લ્ડની અંદર એક જમાનાની અંદર. પરંતુ એ રશિયાને આજે પાછળ છોડીને અમેરિકા આગળ નીકળી ગયું. એનું કારણ શું? આ યુવાનો માટે કહું છું ખાસ કરીને, કારણ કે રશિયા આર્થિક દ્રષ્ટિએ નબળું પડી ગયું. રશિયાનો જે રૂબલ હતો એ અમેરિકાના ડોલરની સામે કમજોર પડી ગયો અને આર્થિક દ્રષ્ટિએ નબળું પડ્યું. તો રશિયાની ઘણી સાચી વાતો હતી એ ચાલતી નથી, ને અમેરિકાની ખોટી વાતો પણ ચાલે, કારણ કે એની જોડે પૈસા છે. તો પૈસા હોવા બહુ જરૂરી છે, તમારી પાસે ધન હોવું બહુ જરૂરી છે. અને ધર્મમાં પણ તમારી પાસે ધન હશે તો જ ધર્મમાં પણ તમે કંઈક પ્રાપ્ત કરી શકો. ધન ના આવે તો ધર્મ પ્રાપ્ત ન કરી શકે. આખો વિજ્ઞાન ઉલટો છે. જૈનોના 24 તીર્થંકર થયા ભગવાન ઋષભદેવથી લગાવીને, આદિનાથ ભગવાનથી માંડીને, નૈમિનાથ ભગવાન, શીતલનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન, વિમલનાથ ભગવાન, સંભવનાથ ભગવાન, શાંતિનાથ ભગવાન, અજીતનાથ ભગવાન, ચંદ્રપ્રભુ ભગવાન, પાર્શનાથ ભગવાન, મહાવીર સ્વામી, તમામે તમામ 24 તીર્થંકર સમ્રાટ હતા, રાજા હતા.
અને એને ધનની વ્યર્થતાને જાણી એટલે પરમાત્મા સુધી એમની યાત્રા થઈ. તો કહેવાનો અર્થ છે ગરીબ માણસ શું કરી શકે? ગરીબ માણસ કઈ ન કરી શકે. ગરીબ માણસ પાદરા જઈને હાથ જોડી શકે. અને ગરીબોની ભીડની અંદર પણ જો કોઈ ધનવાન મંદિરે આવી જાય તો મંદિરનું પ્રશાસન પણ ફલાણાજી આગે આવો આગે આવો આગે આવો કરવા માટે ગરીબને કહેતું સાઈડમાં રહે. કારણ શું હોય? કારણ શું? એની પાસે પૈસામાં કમજોર છે એટલે. તો યુવાનોને કહું છું, મારી વાત ધ્યાનથી સાંભળજો ને ઓન રેકોર્ડ કહું છું. પૂર્વમાં મહારાજે જે ગુરુ મહારાજ થયા, વડલાવાળા દાતા થયા, સુરપાનંદજી દાતાજી, પ્રેમાનંદજી દાતા, શંકરાનંદજી દાતા, શિવાનંદજી દાતા, મહાપુરુષો સિદ્ધ પુરુષો થઈ ગયા. એમની વાણી અમર છે, એમનો વિશ્વાસ અમર છે, એમના પ્રતિ શ્રદ્ધા અમર છે. પરંતુ એ સમયે કોઈ ડિજિટલ રેકોર્ડિંગ નહોતું, એ સમયે ડિજિટલ કોઈ ચીજ નથી. પણ મારી વસ્તુ ડિજિટલ થઈ રહી છે, ઓન રેકોર્ડ થઈ રહી છે. આવા વાળા સમયમાં તમે મને યાદ કરશો અને પછી જોઈ જોઈને રિપીટ કરી કરીને તમે પ્રવચન મારું જોશો કે ગુરુ મહારાજ કહેતા હતા, આપણે વાતને સાંભળી નહીં. જો સાંભળ્યો હોત તો સમાજ ક્યારનો આગળ નીકળી ગયો. તો 20-25 વર્ષ પહેલા જો તમે મારી વાતને ફોલો કરવાનો ચાલુ કરી દીધો હોત તો આજે બધાના ઘરે બંગલાને મોટી મોટી 4-4 બંગડીયા વાળી ગાડીઓ હોત. અને હજુ કહું છું, તમારી પાસે 5 વર્ષ તક છે, ઝડપી લેજો. દુનિયાના કોઈ પણ ખૂણે, ભારતમાં જ નહીં, પૂરા વિશ્વની અંદર, અમેરિકા, યુરોપ, જર્મની, જાપાન, કનાડા, તમારી હિંમત હોવી જોઈએ જ્યાં જવાની. બહુ ધન પડ્યું છે, ખાલી ભેળું જ કરવું હોય. મગજ જોઈએ, માઇન્ડ. અને માઇન્ડ હશે તમારી પાસે તો તમે દુનિયામાંથી ધન કમાવી લાવો. અને ધન કમાશો તો તમારો સમાજ સમૃદ્ધ થશે. અને સમાજ સમૃદ્ધ થશે તો સમાજની આર્થિક સ્થિતિ